આવેલી હતી। આ હત્યાનો ભેદ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને ઉમરા પોલીસ સ્ટેશનની ટીમે સંયુક્ત રીતે થઈ અને ઉકેલી દીધેલો છે। આ હત્યામાં દિશિત જરીવાલાની પત્ની વેલસીબેન જરીવાલા, તેમનો પ્રેમી સુકેતુ ઉર્ફે સની મોદી અને સુકેતુના ડ્રાઈવર ધીરેન્દ્રસિંહ ચૌહાણ સંડોવાયેલા છે। અત્યારે પણ હજુ પણ એ લોકોના પૂછપરછ અને ચાલુ છે। શરૂઆતથી જ્યારથી બનાવ બન્યો ત્યારથી જે ફરિયાદી વેલસીબેન દ્વારા જે પ્રકારેનું ઘટના બની હતી એનું વર્ણન આપવામાં આવી રહેલું હતું અને ખરેખર ઘરમાં જે પ્રમાણેની વસ્તુસ્થિતિ હતી એમાં ઘણી બધી વિસંગતતાઓ જણાઈ રહેલી હતી। આનાથી ઘણા બધા એંગલથી પોલીસે તપાસ શરૂ કરેલી। એમાં એક્સ્ટ્રા મેરિટલ અફેર્સ છે, ફાઇનાન્શિયલ મેટર, લૂંટનો જે પ્રકારેનો બનાવ બન્યો હોય એવું ત્યાં આગળ પ્રસ્થાપિત કરવામાં આવી રહેલું હતું। તો એ તમામ એંગલથી અમે લોકોએ તપાસ શરૂ કરવામાં આવેલી હતી। એમાં સીસીટીવી ફૂટેજ, કોલ ડિટેલ્સ અને બાતમીદારો પણ રોકવામાં આવેલા હતા। મીનવાઇલ એમાં ડીસીબીના પીઆઈ શ્રી દહિયાને બાતમી મળી કે એમાં જે વેલસીબેનનો પ્રેમી સુકેતુ અને એમનો ડ્રાઈવર બોમ્બે તરફ જઈ રહ્યા છે। તો ગઈકાલે 29 તારીખે પલસાણા ટોલટેક્સ આગળથી આ બંનેને ડિટેઇન કરવામાં આવેલા હતા। એમની પૂછપરછ કરવામાં આવેલી હતી। એ લોકોએ બનાવ જે હત્યા કરવાનું કબૂલેલું છે। ત્યારબાદ આજે સવારે વેલસીબેનને પણ લઈ આવેલા છે। એ લોકોને એમની પણ પૂછપરછ કરેલી છે। એમને પણ આ હત્યામાં પોતાનો ભાગ ભજવવાનું એ લોકોએ કબૂલેલું છે અને હજુ પણ આગળ પૂછપરછ ચાલુ છે અને રિમાન્ડ મેળવવાની પણ કાર્યવાહી કરવામાં આવશે।